નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરમસદથી કેવડિયા સુધીની 150 કિલોમીટરની યોજાનારી એકતા પદયાત્રાને પ્રધાનમંત્રી મોદી કે પછી રાષ્ટ્રપતિ અથવા તો ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે લીલી ઝંડી કરાશે તેની અવઢવ વચ્ચે આ એકતા પદયાત્રા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આગામી 26 થી 6 ડિસેમ્બર દરમિયાન યોજાનાર એકતા પદયાત્રા માટે તંત્ર સજ્જ છે। વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે વિશાળ મંડપ ઊભો કરવામાં આવશે। એકતા અને અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી ચાલી રહી હોય તેવામાં 7 વિધાનસભા વિસ્તારમાં એકતા પદયાત્રાના આયોજન પૂર્ણ થયા બાદ આગામી 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર દરમિયાન કરમસદથી કેવડિયા સુધીની 150 કિલોમીટરની યોજાનાર એકતા પદયાત્રાને પ્રધાનમંત્રી મોદી હરિઝંડી આપશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કે પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લીલી ઝંડી અપાશે। તેની અવઢવ છે। તેની વચ્ચે આ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। તૈયારીઓની શરૂઆત કરી દેવામાં આવી છે।